તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની પધરામણી, સાયલામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ ધોધમાર વરસાદ જોવા મળ્યો। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી, રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી છૂટાછવાયો વરસાદ જોવા મળશે, જ્યારે 21 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરીવાર વરસાદનું જોર વધશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારની શ્રવણ તીર્થ યોજના હેઠળ સૌથી વધુ 1.38 લાખ શ્રદ્ધાળુઓએ મેળવ્યો લાભ, તો વડીલો શ્રદ્ધાળુઓને રૂપિયા 10.25 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 2 દિવસ સુધી સારા વરસાદનું પ્રમાણ જોવા મળશે, એટલે કે રાજ્યમાં અનેક વિસ્તારમાં સારો વરસાદ થાય તેવી શક્યતા। તો હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 1-2 દિવસ સુધી થોડો વધારે વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને એસટી નિગમનો મોટો નિર્ણય, 17 થી 20 ઓગસ્ટ દરમિયાન 6500 એક્સ્ટ્રા બસનું ટ્રીપ આયોજન છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટમાં 5561 રૂપિયા બોલાયો, જ્યારે ઊંઝા માર્કેટના નીચા ભાવની વાત કરીએ તો 4000 રૂપિયા જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 15 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગોમાં આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદની ઝાપટા પડી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની અરજી કરવા માટે ઉમેદવાર માટે પોર્ટલ ખુલ્લું કરવામાં આવશે, જેને આધારે ઉમેદવારોને પોર્ટલ માટે અરજી કરી શકે છે। તો ઉમેદવારો 16 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પોર્ટલ પર અરજી કરી શકે છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, 54 નગરપાલિકામાં અગ્નિશામક સાધનોની વાહનોની ખરીદી કરવા માટે 63 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાતો, શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ યોજના બનાવવામાં આવશે, તો 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી મળશે। તો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે 5 વર્ષ માટે લંબાઈ, તો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે। તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે, તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં 25,000 ગામડો જોડાશે।